ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ કેટલાક પ્રમાણમાં દારૂની હેરાફેરી થઈ રહી છે। ત્યારે મોરબીના હળવદમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા રેડ પાડવામાં આવી હતી, જેમાં સુખપર અને કવાડિયા ગામમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો જપ્ત કરાયો છે। જ્યારે ટ્રકમાં ચોરખાનું બનાવીને દારૂ સંતાડવામાં આવ્યો, ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા દારૂના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી અને આ મામલે વધુ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। મોરબીના હળવદમાં સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ પડી હતી, જેમાં દારૂનો જથ્થો જપ્ત કરાયો છે। સુખપર અને કવાડિયામાંથી ઇંગ્લિશ દારૂ ઝડપાયો છે। તો આ મામલે હાલ કાર્યવાહી છે તે હાથ ધરાઈ છે। ટ્રકમાં ચોરખાનું બનાવીને દારૂ સંતાડ્યો હતો। તો દારૂના જથ્થા સાથે એક વ્યક્તિને પકડી પાડવામાં આવ્યો છે, જેમાં ટ્રકમાં ચોરખાનું બનાવીને દારૂ સંતાડ્યો હતો। આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે। તો આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે। મોરબીના હળવદમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ પાડવામાં આવી હતી। વધુ વિગતો સાથે સંવાદદાતા બળદેવ ભરવાડ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, ટ્રકમાં ચોરખાનું બનાવીને દારૂ સંતાડવામાં આવ્યો હતો, શું છે સમગ્ર મામલો? જી બિલકુલ, ચોક્કસથી જણાવી દઉં કે જે હળવદના જે સુખપર અને કવાડિયા ગામ વચ્ચે હાઈવે પર જે દારૂ ભરેલો ટ્રક હોવાની બાતમીના આધારે જે સ્ટેટ મોનિટરિંગ સેલ જે દરોડો કરતા જે ટ્રક છે તેમાં ચોરખાનું બનાવી અને બિયર તેમજ ઇંગ્લિશની જે કુલ મળીને 240 જેટલી પેટીઓ જે મુદ્દામાલ કબજે કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ટ્રકમાં ચોરખાનું બનાવીને દારૂ સંતાડ્યો હતો। આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે। દારૂના જથ્થા સાથે એક વ્યક્તિને પકડી પાડવામાં આવ્યો છે। તો ટ્રકમાં ચોરખાનું બનાવીને દારૂ સંતાડ્યો હતો। તો આ મામલે વધુ કાર્યવાહી છે તે હાથ ધરાઈ છે। મોરબીના હળવદમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। તો સુખપર અને કવાડિયામાંથી ઇંગ્લિશ દારૂ છે તે જપ્ત કરવામાં આવ્યો છે।